આવું તમારે કરો તો બગીચામાં જાઓ, ગરબામાં આવવાની તમારે કોઈ જરૂર નથી. આમાં દીકરીના છોકરાને જોયું છું, આવું તો પિક્ચરમાં પણ જોવા મળતું. માતાજી માટે આપણે ગરબા રમીએ છીએ, આપણા માટે રમતા માને રાજી કરવા માટે થઈને. આ સંસ્કૃતિનું પતન થવા બેઠું સાહેબ. ગમે માણસો હવે સંસ્કૃતિ કોઈ સાચવી નહીં શકે. આમાં ક્યાં સંસ્કૃતિ સાચવી? મારી વાત તો કોઈને ગમતી નથી. આવા ડાન્સ કરવા છે, હિન્દી ગીત આવી ગયા છે ગરબામાં અત્યારે, અને ગાવા પડે છે. નો જે કલાકાર નથી ઈચ્છતા એને ગાવા પડે છે, કારણ કે અમે ફરમાઈશ છે આવી. કારણ કે આમાં તો કેટલા નાના બાળકો માટે, કેટલી દીકરીઓમાંથી અસર પડશે આની. હું વિનંતી કરું છું કે આવી શરમજનક વસ્તુ બનાવશો નહીં, આવા ધંધા કોઈ કરશો નહીં. કારણ કે આ તો માતાના ગરબાને બદનામ કરતું એક આ દ્રશ્ય જોવા મળ્યું છે. નવરાત્રી આવે એટલે આપણે માની આરાધના કરીએ છીએ, ગરબા રમીએ છીએ, ઘૂમીએ છીએ અને મોજ મસ્તી કરીએ છીએ. પરંતુ આપણા મોજ મસ્તીમાં ક્યાંક આપણી સંસ્કૃતિ આપણે ભૂલી રહ્યા છે. જે પ્રમાણે વડોદરાના યુનાઇટેડ વેમાંથી 24 કલાકમાં જે 2 વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા, આ વાયરલ વિડીયોને લઈ ગુજરાતભરમાં ચર્ચાઓ થઈ રહી છે કે ઝેન્ઝી જે જનરેશન છે, આજના યુવાધન છે, એ કેમ આ પ્રકારની હરકતો કરે છે, અશ્લીલતા ફેલાવે છે. ગ્રાઉન્ડની અંદર એ ચુમ્મા ચાટીના એ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થાય પછી એમને બદનામીનો ડર કેમ નથી હોતો? આખી ઘટનાને લઈને જ્યારે અમારા ન્યૂઝ રૂમનો જે શો આવે છે ગર્જનાદ, આ ગર્જનાદની અંદર હકાબા ગઢવી કે જે હાસ્ય કલાકાર છે, લોકોને હસાવતા હોય છે, એમણે દુઃખભરી કેટલીક વાતો કરી છે અને કહ્યું છે કે આ પેઢી તો ઠીક, આવનારી પેઢી તો આનાથી પણ ખરાબ હશે એવું આપણે અત્યારથી માની લેવું જોઈએ જો આપણે નહીં સુધરીએ તો. હકાબા ગઢવીએ ખૂબ મોટી વાત અને ખૂબ સારી વાત કરી, જો એ લોકોને સમજાય ને તો. ગર્જનાદની અંદર જ્યારે એમણે વાત કરી કે ભાઈ ગરબા રમવા માટે જાય છે, માતાજીને આરાધના કરવાની હોય, પરંતુ એક બાજુ આરતી ચાલુ હોય ત્યારે લોકો ફોટા પાડતા હોય, માને તો કોણ યાદ કરે? નવદાડા માના દાડા છે તો આપણે માને યાદ નથી કરતા, આપણે ફોટા પાડવામાં ત્યાં વ્યસ્ત થઈ જાય છે. જેવા ગરબા ચાલુ થાય એવા ઠુમકા લગાવી લે, ગરબા રમી લીધા, સારી વાત છે, ગરબા રમ્યા ભાઈ, બધાય રમે. ગરબાની સાથે સાથે સંસ્કૃતિ પણ જાળવવી ખૂબ મહત્વની છે. પરંતુ આખી ઘટનાને લઈને હકાબા ગઢવે શું કહ્યું અમારા ગર્જનાદમાં, આવો એમને સાંભળીએ. હકાબા, સૌથી પહેલા હું તમારી પાસે આવીશ. 2 મંચ એવા મેં કહ્યું કે જ્યાં આપણે પરિવાર સાથે જઈ શકીએ, પરિવાર સાથે માની આરાધના કરવા જઈ શકીએ, પરિવાર સાથે લોક સાહિત્યની વાત સાંભળવા જઈ શકીએ. એમાંથી આજે માના આરાધ્યના પર્વ પર આ પ્રકારના દ્રશ્યો કેટલા શરમજનક. આ બનાવ એક શરમજનક વસ્તુ છે. આ માટીના ગરબાને બદનામ કરતી વસ્તુ છે. આવું તમારે કરો તો બગીચામાં જાઓ, ગરબામાં આવવાની તમારે કોઈ જરૂર નથી. બગીચો તમારા માટે ભગવાને બનેલો છે. કારણ કે આમાં તો કેટલા નાના બાળકો માટે, કેટલી દીકરીઓમાંથી અસર પડશે આની. કારણ કે આને જો રોકવામાં નહીં આવે, આને ગરબા જેવું તો મને ઘણા ટાઈમથી લાગે ગરબા ક્યાંય થતા જ નથી, ક્યાંય નથી થતા એમ. કારણ કે આયોજકો તો આવું મોટું આયોજન કરે, આયોજકો ધ્યાન હોય નહીં, પણ ધ્યાન રાખવું આપણી દીકરીને, આપણા દીકરાને. કારણ કે આ આખી દુનિયાએ જોયું એ પરિવાર છે, એના મા બાપને સમજવાનું, બે મા બાપને થોડુંક નાગ લાગશે ને કે ખોટી વસ્તુ. વિનંતી કરું છું કે આવી શરમજનક વસ્તુ બનાવશો નહીં, આવા ધંધા કોઈ કરશો નહીં. કારણ કે આ તો માતાના ગરબાને બદનામ કરતું એક આ દ્રશ્ય જોવા મળ્યું છે. આ માના ગરબા ક્યાં છે? આમાં માં ક્યાં છે? આ તો માના પૂજનના દિવસો છે, માને યાદ કરવાના દિવસો છે. ગરબા એટલે માતાજી માટે આપણે ગરબા રમીએ છીએ, આપણા માટે રમતા માને રાજી કરવા માટે થઈને. છતાંય ધીમે 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 તે સંસ્કૃતિની પથારી જે આપણે આવા લોકો ફેરતા જાય છે, એને વિનંતી કરું કે આ ધંધો બંધ કરો, આ બધો ધંધો તમારા ઘરે કરો. આ દીકરી આમની સાથે લગ્નથી જોડાયેલી હશે, સગાઈથી હશે કે પરિણીત હશે, XYZ એ આપણો વિષય નથી. તમે આદ્યશક્તિના ગ્રાઉન્ડને પણ ના છોડો, ત્યાં ધંધા કરો, ઠીક છે ચલો, પણ તમે પાછું આનું જાહેર પ્રસારણ કરો, તમે આને સોશિયલ મીડિયામાં મૂકો. આ સમાજને ક્યાં લઈ જવા માંગે છે હકાબા? આ એક એવું યુગ આવી રહ્યું ભાઈ, હજી તો હજી આના કરતા આપણને વધુ જોવા મળશે. તમે જોવા જાઓ તો શરૂઆત થઈ રહી છે. આને રોકવામાં નહીં આવે ને તો કલ્પના બહારની વસ્તુ આપણને જોવા મળશે. આ સંસ્કૃતિનું પતન થવા બેઠું સાહેબ. ગમે માણસો હવે સંસ્કૃતિ કોઈ સાચવી નહીં શકે. આમાં ક્યાં સંસ્કૃતિ સાચવી? મારી વાત તો કોઈને ગમતી નથી. આવા ડાન્સ કરવા છે, હિન્દી ગીત આવી ગયા છે ગરબામાં અત્યારે, અને ગાવા પડે છે. નો જે કલાકાર નથી ઈચ્છતા એને ગાવા પડે છે, કારણ કે અમે ફરમાઈશ છે આવી. હવે તમે હિન્દી ગીત ગાવા છો, મને ગરબા ગાવા આવ્યો છો, ખબર નથી પડતી. પણ બિલકુલ આ જે વસ્તુ બની શકે પહેલી વાર આ વ્યાજબી છે. ચલો હિન્દી કે કેટલી શરમ આવે, પોશાક આ વ્યાજબી છે. આ ધંધા કરવાના છે, આ ધંધા કરવાના છે નવરાત્રીમાં ભાઈ.
બિલકુલ વ્યાજ નથી. આ બહુ શરમજનક વસ્તુ છે આપણા દેશમાં ને પાછી ગુજરાતમાં છે. જે સંસ્કૃતિનું જે મેન મૂળ છે ગુજરાત અત્યારે હાલમાં, અહીંયા કોઈ વાતે આવી ખરાબ આવો દ્રશ્ય મેં કોઈ જોયા નથી. આ દ્રશ્ય એટલું ખરાબ છે. આ જેના બાળકો હોય એને મા બાપને વિચારવું પડશે કે અમારા બાળકો આટલા ખરાબ છે, કાલે તમારી પેઢીઓ ખરાબ થઈ જાય છે. તમારા બાળકોને સમજાવો કે તમે ગરબા ગાવા જાઓ છો, આવા આનંદ કરવા માટે જતા તમારા માટે બગીચા છે. આ તમારા બધા માટે જી જોખમી જી છે. જી કારણ કે તમે જ્યાં ઇતિહાસની વાતો પીરસો છો, જ્યાં બહાદુરીના ઇન્જેક્શનો આપો છો, યુવાનોને એક જિંદગી જીવવાનો રસ્તો બતાવો છો, ત્યાં આવા ધંધા ઉપરથી ગણપતિ પંડાલોમાં અને આપણે મેળાઓની અંદર ડાન્સરો બોલાવીને ડિસ્કાઓ કરાવે છે. જ્યાં પેલા લોક સાહિત્યની વાત થતી, સંસ્કૃતિની વાત થતી અને ડાયરાઓ થતા કે ભાઈ માની આરાધ્ય કરીએ, ભક્તિ કરીએ, બધી જગ્યાએ આ પ્રકારનું કલ્ચર. બુદ્ધિહીન માણસો છે જે આવું વિચારે છે ને, આવું વિચારે છે કે આવું કરવું, જે આવું આયોજન કરીને આવું કરવું, એ પણ બુદ્ધિહીન માણસો છે. આવું ન કરવું જોઈએ, કારણ કે આ તો સંસ્કૃતિનું પતન થતું એવું લાગે છે. આમાં દીકરીના છોકરાને હું જોઉં છું, આવું તો પિક્ચરમાં પણ નથી જોવા મળતું. હિન્દી પિક્ચરમાં આવું લાઈવ, આ તો લાઈવ કરવામાં આવે છે. આવું તો યોગ્ય છે નહીં. હું તો આને તો વખોડી કાઢું છું કે આ દ્રશ્ય બિલકુલ ખરાબ છે. આ દ્રશ્ય ઇન્સ્ટાગ્રામમાં મૂકવા પણ જે મૂર્ખ માણસો છે આ લોકો જે મૂકે છે. બાબા, કોઈ મુહિમની જરૂર લાગે છે તમને સિરિયસલી? કલાકારોએ કોઈ બિલકુલ 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 મોહિની જરૂર લાગે છે. આ સ્ટેજ માટેથી, ગરબા માટેથી, સ્ટેજ માટેથી આવું બે શબ્દ હારા કહેવા પડશે. હું જ કાલથી હું શરૂઆત કરું ગરબામાં કે ભાઈ બેન દીકરીઓને વિનંતી કે આપ ગરબા રમો, બીજી કોઈ ખોટી હરકત કોઈ ગરબામાં જઈને કરતા નહીં. હું કહીશ ખુદ જ તે. એટલે કેવું જોઈએ તો હકાબા, જે ઘટના, જે દ્રશ્યો, આ આપણો સમાજ કઈ દિશામાં ને કઈ તરફ જઈ રહ્યો છે? પણ સમાજ અવરા રસ્તે ચાલી રહ્યો છે, કારણ કે સમાજમાંથી કોઈ બોલતું નથી. આના તો વિધિયા આવવા જોઈએ, હરેક સમાજે બનાવવા જોઈએ કે ભાઈ આ બધું બંધ કરો, આ યોગ્ય છે નહીં. સમાજમાં બહુ મોટો પ્રત્યાઘાત પડી રહ્યો છે અને આ જોઈને આપણે દીકરા બગડવાની પાકા પાડે છે. કારણ આને કોઈ ના નહીં પાડે તો આપણે બાળકો કરશે. આમાં શું મોટી વાત છે ભાઈ? ત્યાં તો ચાલે છે, કોમન થઈ ગયું છે. એટલે આ ગમે એમ કરીને તાત્કાલિક આ બધું બંધ કરાવવું પડશે. આને માટે એક આનો વિરોધ પણ થવો જોઈએ. આમાં બધા ગુજરાતીઓ જે ઇજ્જતથી જીવે છે એને પણ વિડીયો મૂકીને કહેવું જોઈએ કે ભાઈ આવા દ્રશ્યો અમને ગમતા નથી. ગરબામાં આવા માણસોને બોલવા દેશો નહીં, આવા માણસો લાવશો નહીં. આવા વ્યક્તિ આવે તો તાત્કાલિક ગરબાની બહાર કાઢો, તાત્કાલિક. પણ હકાબા, પોલીસ હવાલે કરતો. સરકારની તો છે નહીં. આ જવાબદારી તો તમારી, મારી, આવા લોકોના, માતા પિતાની, બધાની છે કે ભાઈ આપણે આપણા દીકરાઓને સંસ્કાર આપવા પડશે, આપણે આપણા દીકરાઓને સમજાવવા પડશે, આપણે આપણા દીકરાને કે દીકરીને સમજાવવા પડશે. હકાબા, આ સરકાર કે આયોજન કરવાની ક્યાં ખબર છે આ શું થઈ રહ્યું છે? તો એ સામે ઉભા ન હોય કોઈ. સાચી વાત તમારી. આને બંધ કરવું પડશે. આનો વિરોધ થવો જોઈએ ભાઈ, 100% વિરોધ થવો જોઈએ. આ પહેલી વાર આવું જોઈએ મેં ગરબામાં કે આવા દ્રશ્ય જોવા મળ્યા મને જીવનમાં પહેલી વાર.